નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. ડોક્ટર પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હરમેશની જેમ હું અશોકભાઈ, મારા પ્રિય કેમેરામેન મિત્રો શૈલેષભાઈ, જોશીભાઈ, પ્રવીણ કાકા આપણી સેવામાં આ ઝળહળતા પ્રકાશની અંદર જ્ઞાનનો પ્રકાશ લઈને હાજર છીએ. આવો અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, એક ગત 4-5 એપિસોડમાં આપણે એક લાંબી સિરીઝ કરી અને ખૂબ જ સારી માહિતી પ્રદાન કરી હતી અને દર્શક મિત્રોએ ખૂબ જ સારી રીતે સરાહ્યું કે જેમાં આપણે ગ્રહોના ઉપયોગની વાત કરી હતી, કયા ગ્રહો કઈ રીતે ક્યાં કામ કરતા હોય એના દોષ નિવારણની વાત કરી. ત્યાર પછી હવે આજે કેટલાક સવાલો પણ એવા છે દર્શક મિત્રોના કે જે એમને જ્યોતિષિક દ્રષ્ટિએ જાણવાની ઈચ્છા છે અને એના સમાધાનની વાત છે. તો સવાલો એવા ઘણા બધા છે કે ભાઈ કોઈ અગત્યના કામે બહાર જતા હોય તો જ્યોતિષિક એવી કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ કે જેમાં આપણે યોગ સંયોગ એવા બનતા હોય અથવા તો કોઈ નક્ષત્રો એની આપણે ઉપયોગ કરવાની વાત હોય તો જે ઓરાના ઉપયોગ લઈને કામ કરવાની વાત છે તો કઈ ઓરામાં કયા કામ કરવા એની વાત છે. તો એની એક સમગ્ર માહિતી લઈને આપણે વાત કરીએ છીએ. બહુ આ તમે જે વાત કરી એ આપણા દર્શક મિત્રો અવારનવાર મારા મેલમાં ક્યારેક ટેલિફોનિક વાતચીતની અંદર મને પૂછતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ પંકજભાઈ, તમે દિવસ દરમિયાન એવા કયા યોગ હોય છે કે જે યોગની અંદર કામ કરવાથી કામ નિષ્ફળ જ જાય? અહીં સફળતાની વાત નથી. બરાબર. આ પ્રશ્નને જરા સૂક્ષ્મ સ્વરૂપે સમજવાની જરૂર છે. કેવા યોગ હોય કે જેમાં કામ નિષ્ફળ જાય? જૂના જમાનામાં કહેવત નહોતી ભાઈ દક્ષિણ દિશામાં જવું હોય તો ગુરુવારે ના નીકળવું. કંઈ કારણ તો હશે ને ભાઈ? બિલકુલ બિલકુલ. એમને એમ થોડું આપણે વડીલોએ એવું નક્કી કરી નાખ્યું છે. અત્યારે લોકો પંચકથી ગભરાતા હોય છે, પણ એક સ્પષ્ટતા બહુ જરૂરી છે કે પંચક એટલે 5 નક્ષત્રોનો સમૂહ છે જેમાં કુંભ મીન રાશિનો સમાવેશ થાય છે. અને દર્શક મિત્રો, પંચકમાં કોઈ પણ શુભ કામ કરો તો એ 5 ગણું વધી જાય, લગ્ન સિવાય. પણ ધ્યાન રાખજો, નહીં તો ઉપાધિ થાય. કેટલા લોકો એવું વિચારતા હોય કે પંચકમાં જ લગ્ન કરીએ, હવે 5 લગ્ન થઈ જશે. પણ પંચકની અંદર લગ્ન સિવાય શુભ કામ બીજા કરી શકાય. એવું અશુભ કામનું પણ છે. પંચકમાં એકનું મૃત્યુ થાય તો શેરીમાં ગામમાં 5ના મૃત્યુ થાય. અમુક નિયમો આપણા આર્ષ દ્રષ્ટા ઋષિ મુનિઓએ એન્સેટર્સે નક્કી કરેલા છે, એના સિદ્ધાંતો બનાવેલા છે. ક્યારેક આમ શીરાની જેમ ગળામાંથી નીચે ઉતરી જઈ અને પછી જનારા હોય છે. એને ક્યારેક આપણે વાગોળવા જોઈએ, એને મહત્વ આપવું જોઈએ. તો જ્યોતિષ શાસ્ત્રોને સાચો ન્યાય કર્યો એવું કહેવાશે. હવે આ કઈ બાબતો છે? મેં કીધું ભાઈ આમ કરવાથી આમ થાય, દક્ષિણ દિશામાં જવું હોય તો ગુરુવારે ના જવાય, પંચકની વાત કરી. એવા બ્રહ્માંડની અંદર કેટલાક કુયોગો હોય છે, એવા કેટલાક સમય હોય છે જે અશુભ સમય હોય છે. એવા ચોઘડિયા હોય છે, એવી હોરા હોય છે, એવા યોગ સંયોગ સંજોગ જોગ એવા હોય છે કે જેનાથી અળગા રહેવાથી તમે તમારા મહત્વના કામમાં આવનારી રૂકાવટોની જાણકારી અગાઉથી લઈ શકો. પહેલેથી જ ખબર પડી જાય કે બહાર 8 ઇંચ વરસાદ પડવાનો છે તો તમારી પાસે એક વિકલ્પ છે. રેનકોટ પહેરો, છત્રી લો, અગર તો જ્યાં છો ત્યાં બેસી રહો. જ્યોતિષશાસ્ત્રે માર્ગદર્શન છે. ઇટ્સ અ લાઇટ હાઉસ, દીવાનાડી. તો આ દીવાનાડીનો માર્ગદર્શનનો સૂક્ષ્મ રીતે જો ઉપયોગ કરવામાં આવે અશોકભાઈ તો ધેટ હેલ્પ્સ લોટ. હવે એક બીજી વાત કરીએ કે અશોકભાઈ એવું પૂછ્યું કે ભાઈ એવા દિવસ દરમિયાન કયા યોગ જોગ સંયોગ કે જેમાંથી તમને વિયોગ મળે? બિલકુલ બરોબર ને? સાચી વાત. તેમાંથી કેમ દૂર રહેવું? તમારે કોઈ અગત્યનું કાર્ય હોય, ઘણી વખત નિષ્ફળતા મળતી હોય છે. હું તમને એક ઉદાહરણ આપું. હમણાં મારી પાસે એક ભાઈ આવ્યા હતા. હવે એમને શું હતું કે અમુક ચોક્કસ વારે અમુક સમયે જે ગવર્મેન્ટની અંદર પોતાની એપ્લિકેશન લઈ જાય, કારણ કે બાકીના દિવસોમાં પોતે પોતાના ધંધામાં વ્યસ્ત, એક દિવસ એવો મળે કે એમાં એક ચોક્કસ સમયે જ જાય. જ્યારે મારી પાસે આવેલા મેં કીધું ભાઈ બાપુ તમે જુઓ તો ખરા યાર,
તમે જ્યારે કામ ચોક્કસ દિવસે ચોક્કસ સમયે લઈને સરકારી અધિકારી પાસે જાઓ છો ત્યારે એ વખતે તો રાહુકાળ હોય છે. બરાબર છે. એનો મતલબ શું થયો? નિયમ નંબર 1 કે રાહુકાળમાં કામને ત્યજવું જોઈએ, દૂર રહેવું જોઈએ એનાથી. આવા રાહુકાળનો જે સમય છે દરેક દિવસે ફિક્સ હોય છે અને પંચાંગની અંદર, ગૂગલની અંદર, અખબારોની અંદર, દરેક મીડિયાના પ્રચાર અને પ્રસારની માધ્યમો દ્વારા આ રાહુકાળની વિગત આપવામાં આવેલી હોય છે. તો પંચાંગ ખોલો, જોઈ લો કયા દિવસે રાહુકાળ છે, કેટલા વાગે છે, એ દિવસે અગત્યનું કામ લઈને નીકળવાનું. બરોબર છે. બીજી વસ્તુ, આવા મેં અસંખ્ય બનાવો જોયા છે કે મારી પાસે આવનારા કામમાં નિષ્ફળતાના જાતકો નહીં તો મેં ઓછામાં ઓછી છેલ્લા 6 મહિનાની અંદર 100 માંથી 79 કુંડળીઓ એક સંશોધનના ભાગરૂપે અશોકભાઈ મેં હાથમાં લીધી. બિલકુલ. તો એ લોકો ત્યારે નિષ્ફળ થયા છે કે પોતાનું કામ યમઘંટની અંદર લઈ નીકળ્યા હોય. કેટલું પીડાદાયક, કેટલા અનિષ્ટો સર્જે. અને એક ભાઈ તો એવા હતા કે મને એમણે શેર બજારનું સર્વૈયું બતાવ્યું મારી જોડે. અને ભાઈ જ્યારે યમઘંટની અંદર કંઈક સટ્ટો કરે કે કોઈ સ્ક્રિપ્ટ લે લાંબા ગાળાની ભલે હોય તો એ નુકસાન કરે અને યમઘંટની અંદર પ્લસ માઇનસ કર્યા કરે. આ શેર ઉપર ગયો, નીચે ગયો, ઉપર ગયો, છેવટે નીચે કાપી નીકળે લોસમાં. આવા બનાવો પણ મેં જોયા છે. જેમ રાહુકાળ તમારે કામ થવા નથી દેતો એમ યમઘંટ પણ તમારા કામ થવા દેતો નથી. મતલબ શું થયો કે તમારી સમક્ષ જ્યારે હું ચર્ચા કરી રહ્યો છું કે તમારા કાર્ય નિષ્ફળ ક્યારે જાય છે એના માટેની જવાબદારી તમારી છે. કારણ કે તમે અગાઉથી માહિતી લેતા નથી. સીધા એરપોર્ટ પર પહોંચી જાઓ, રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ અને તમે એમ કરો કે મારે બલૂનમાં બેસવું, ટ્રેનમાં બેસવું છે, પણ એ સમયે ગાડી તો આવી જોઈએ ને, એરોપ્લેન તો આવવું જોઈએ કે નહીં. અગાઉથી માહિતી લો, પંચાંગમાંથી લો, ગૂગલમાંથી લો, મીડિયામાંથી લો, રોજબરોજના અખબારોમાંથી લો. તો એની અંદર તમને રાહુકાળનો સમય શું છે દરેક દિવસનો, બિલકુલ યમઘંટનો સમય શું છે દરેક દિવસનો, એને ત્યજી દેવાના, બાજુ મૂકી દેવાના. ભાઈ રવા દો, આ સમયમાં નથી આવું. ગમે એટલો અગત્યનું કામ હોય હાથ જોડી દેવાના, ના ભાઈ આ ટાઈમમાં નહીં નીકળાય, ભલે કાલે કામ કરીશું. એવું બને કે યમઘંટ જ્યારે પૂરો થવાનો અને બેંક બંધ થઈ જાય તો બીજા દિવસે જવાનું, પણ એ દિવસે નહીં જવાનું. એટલે આ રાહુકાળ અને યમઘંટ આ બે બહુ મહત્વના પરિબળો છે જે તમારા અગત્યના કામમાં રૂકાવટ લાવે છે. ત્રીજી વાત કહું કે આમ તો હું જે માહિતી આપવા જઈ રહ્યો છું એમાં શનિના નક્ષત્રો અશુભ બહુ પવિત્ર નક્ષત્ર કહેવાય, શુભ નક્ષત્ર કહેવાય. પુષ્ય નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો. અનુરાધા નક્ષત્ર, અનુરાધા જ્વેલર્સના નામ હોય છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે શનિનું. તો આ બધા નક્ષત્રો છે શનિના પવિત્ર નક્ષત્રો છે. પરંતુ મેં મારા સંશોધનના એક ભાગ રૂપે એવું પણ નોંધ્યું છે કે મારી પાસે નિષ્ફળતાની ફરિયાદ લઈને આવનારા જાતકોની વાતચીતમાંથી મેં એવું તારણ કાઢ્યું છે કે જે લોકોએ શનિના નક્ષત્રમાં કામ કર્યું છે એવા જાતકોના કામ થયા જ નથી. હા, પુષ્ય નક્ષત્રમાં સોનું લઈ શકાય, પણ જો તમે જમીનની ખરીદી કરવા જાઓ તો એમાં પાછા ધોયેલા મૂળાની જેમ પાછા આવો. સરકારી કામકાજ માટે જાઓ તો પાછા આવો. અગત્યના કાર્ય માટે જાઓ તો નિષ્ફળતા મળે. અનુરાધા નક્ષત્રમાં જાઓ, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર જાઓ, તમે પૂછો આવું કેમ? એનું કારણ છે ભાઈ, શનિના નક્ષત્રો ભલે શું હોય પણ શનિ એ શને સ્લો મોશનનો આગ્રહ છે, અતિ ધીમો. તમે જે કામ લઈને જાઓ ને એમાં કે સાહેબ વાંધો નહીં, બધું ઓર્ડરમાં છે, પણ સોમવારે આવજો ને. લોકો ગુરુવારે આવજો ને સોમવારે બોલાવે છે કે કાલ શુક્રવારે સાહેબ નથી, શનિવાર રવિવાર રજા, સોમવારે આવજો ને, એટલે કામ તમારું
ચગડોળે ચડે, આ સમજવા જેવી વસ્તુ. બિલકુલ. એટલે શનિના નક્ષત્રમાં મારો અનુભવ એવો છે કે તમે મહત્વનું કામ લઈને નીકળો ત્યારે એ કામની ગતિ હતી ધીમી પડી જાય છે, સ્લો ડાઉન થઈ જાય. એટલે તમારે એક મેં કહ્યું રાહુકાળ, બીજું કહ્યું યમગઢ, ત્રીજું કહ્યું આ શનિના નક્ષત્રમાં કામ કરવું નહીં. હવે વાત આવીએ કે એવા કલાકોને હંમેશા તમારે ત્યજવા જોઈએ કે જ્યાં એ કલાકો ઉપર ક્રૂર ગ્રહોનું આધિપત્ય અને સામ્રાજ્ય હોય, જેને સરળ ભાષાની અંદર આપણે હોરા કહીએ. અહોરાત્ર અનેત્ર કાઢી નાખે એના પરથી હોરા આવી. હોરા એટલે દિવસ અને રાત ના કલાકો, એક એક કલાકની એક હોરા હોય. ધારો કે સોમવારે ચંદ્રની પહેલી હોરા આવે, મંગળવારે મંગળની આવે, બુધવારે બુધની આવે, ગુરુવારે ગુરુની, શુક્રવારે શુક્રની, શનિવારે શનિની, રવિવારે સૂર્યની. એમ જ્યારે કોઈ પણ ક્રૂર ગ્રહની હોરા હોય ને તો એની અંદર ક્યાંક ને ક્યાંક તમારા કાર્યમાં ઢીલાશ આવે, કચાશ આવે, ડીલે થાય, વિલંબ આવે. તો કઈ હોરાનો દિવસ દરમિયાન ત્યાગ કરવો? આ હોરાનું ટાઈમ ટેબલ પણ પંચાંગમાં શરૂઆતમાં જ આપેલું હોય છે. પંચાંગ તમે લાવો ઘરની અંદર, એમાં હોરાનું ટેબલ હોય, જેમાં આપેલું હોય. સૂર્યોદયથી તમારે એની કલાકની ગણતરી કરવાની. ધારો કે સૂર્યોદય 6 વાગ્યાનો હોય, રવિવારનો દિવસ હોય, 6 વાગે સૂર્યોદય હોય, તો 6 થી 7 પહેલા સૂર્યની હોરા આવે. કારણ જે તે દિવસ ઉપર સૂર્યનું વર્ચસ્વ હોય એટલે જે તે દિવસે જે ગ્રહનો વાર હોય એની હોરા પહેલી હોય. હોરાને સમજ તમે લઈ લો, હોરાની સમજ તમારા બરોબર આવે તો તમારા કામની ઓરા પોઝિટિવ થઈ જાય, સફળતા મળી જાય. એટલે હું તમને અહીં કહીશ કે ભાઈ ધારો કે લાઈક તમારે કોઈ પણ કામમાં વિલંબ ન કરવો હોય તો શનિની હોરા છોડી દેવાની. એમ નક્ષત્રની વાત કરી ને, બિલકુલ બિલકુલ બરોબર. તો શનિની હોરાથી તમારે આઘા છેટા દૂર રહેવાનું, તો તમારા કામ થોડા સ્પીડમાં થાય. અહીં કયા કલાકની અંદર કામ હાથમાં ન લેવું એની વાત છે. તો માત્ર એક એવી હોરા છે શનિની કે જેની અંદર કામ કરવાથી ક્યાં કચાશ ઊભી થાય. એવું મંગળની હોરામાં ક્યારેક મેં જોયું છે કે કામમાં તમે એગ્રેસિવ થઈ જાઓ એટલે ભૂલો આવે છે. લાઈક તમે લેપટોપ ખોલી, કોમ્પ્યુટર ખોલીને શેર બજારનો સોદો કરતા હો અને એ વખતે મંગળની હોરા ચાલતી હોય તો તમે એ આયા ને ગયા ધરદી નામ સ્વિચ પાડી દો. એમાં પછી ખબર પડે કે લેવાના હતા શેરા, લેવાઈ ગયા પેલા, લેવાના હતા આટલા, લેવાઈ ગયા વધારે. ભાવમાં અંધાપો આવ્યો, દેખાયું નહીં, સ્ક્રીન ઉપર દેખાયું નહીં શું હતું. ઝીણા ઝીણા અક્ષરો હતા, એમાં લેવાના હતા 500, લેવાઈ ગયા 5000, આપવાના હતા 5000, અપાઈ ગયા 50000. આ બધી ઘટનાઓ મંગળની હોરામાં થઈ શકે છે. અલબત્ત આ બંને ગ્રહો જો તમારી કુંડળીમાં નબળા હોય તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરી શકે છે. એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે દિવસ દરમિયાન કામ નિષ્ફળ કરનારા યોગ કયા છે વધારે જાણકારી જોઈએ. સફળ કરતા નિષ્ફળ કોણ કરશે? મિત્રો કરતા શત્રુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી કરીને પાછળથી કોઈ વાર ના કરે. કેટલાક અજાણ્યા શત્રુ હોય, કેટલાક ગુપ્ત શત્રુઓ હોય. એમાં મેં તમને માહિતી આપી, એ તમે તમારા એ ગુપ્ત શત્રુ એટલા માટે છે કે તમને એની જાણકારી નથી કે રાહુકાળ ક્યારે છે, યમઘંટ ક્યારે છે, શનિના નક્ષત્રો ક્યારે છે, શનિના નક્ષત્રો ક્યારે આવશે, કઈ હોરા ખરાબ ને કઈ હોરા સારી, એ બધી ખબર નથી. એવી જ છેલ્લી ઘટનાની વાત કરું કે તમારી કુંડળીના મૂળ ચંદ્ર ઉપર કે સૂર્ય ઉપર જ્યારે ક્રૂર ગ્રહોનું દબાણ કે ભ્રમણ હોય, લાઈક સૂર્ય ચંદ્ર ઉપર શનિનું ભ્રમણ હોય, સૂર્ય ચંદ્ર ઉપર રાહુનું ભ્રમણ હોય, સૂર્ય ચંદ્ર ઉપર કેતુનું ભ્રમણ હોય, તો આવા સમયે પણ આપણે અગત્યના કાર્યથી દૂર રહેવું જોઈએ. તો એ કેટલીક ટિપ્સ તમને આપી છે, એને ફોલો કરશો તો તમને ફાયદો છે. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બિલકુલ. પણ પંકજજી તમે ખૂબ સુંદર વાત કરી કે જે ઘરની બહાર જ્યારે આપણા અગત્યના કામે જતા હોય છે ત્યારે કયા યોગ સંયોગ અને નક્ષત્ર યોગમાં જે બાબતો ધ્યાન રાખવાની, જેમાં પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી કે રાહુકાળ, યમઘટ, શનિના નક્ષત્રો અને ઓરાથી બચવું જોઈએ અને જે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ એની ખૂબ સુંદર ચર્ચા કરી. પંકજજી એ પછી આપણે ચર્ચા કરીશું કે શેર બજારમાં
તમે શેર બજાર લઈને ઘણી વાત કરી આ એક પણ એના ઉપર જ છે મારું. શેર બજાર ઉપર પણ ઘણા સવાલ છે. તો શેર બજારમાં જે સવાલો છે દર્શક મિત્રો કે હાલમાં જે શેર બજારમાં શેરમાં લે વેચની વાત છે, એમાં કયા જાતકોએ અથવા તો કઈ તારીખોમાં જન્મેલા જાતકોએ સાવધાની બરતવાની જરૂર છે? હવે શેર બજાર અત્યારે તો રૂમઝૂમ ચાલી રહ્યું છે. જ્યારે આપણું રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. કારણ કે નિર્ધારિત સરકાર પ્રસ્થાપિત થઈ છે. દેશ વિદેશની નીતિઓમાં પોઝિટિવિટી આવી છે. એના કારણે શેર બજારમાં અત્યારે બરોબર ખુશીઓનો માહોલ અને શંખનાદનો એક દ્રશ્ય સિનેરીઓ ઊભો થઈ ગયો છે. તો શેર બજાર જે લોકો રમતા હોય એમાં અગાઉ મેં કહ્યું કેટલા બધા કયા કલાકો દૂર રહેવું છે એની વાત કરી. બીજી વાત કરું કે શેર બજાર રમનારા જાતકોએ હાલના તબક્કે, અને આ જે માહિતી આપી રહ્યો છું, અહીં જે માહિતી આપું છું એ જાતકોએ 29મી માર્ચ 2025 સુધી શેર બજારથી આગા રહેવું. આઘાના બાઘા રહેશો તો ફાવશો. કયા જાતકો? તો જે જાતકોની કુંડળીના મૂળ સૂર્ય ઉપર ચંદ્ર ઉપરથી શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે. ઉદાહરણ સાથે સમજાવું. કદાચ તમારી કુંડળીમાં સૂર્ય આગળ 11નો અંક હોય, ચંદ્ર આગળ 11નો અંક હોય તો શેર બજારથી સાવધ રહેવું. તમારી કુંડળીમાં સૂર્ય 5ના અંક આગળ હોય તો પણ શેર બજારથી સાવધ રહેવાની જરૂર છે. તમારી કુંડળીમાં સૂર્ય 8ના અંક આગળ હોય એટલે વૃશ્ચિક રાશિમાં હોય, ચંદ્ર 8ના અંક આગળ હોય તો પણ સાવધ રહેવાની જરૂર છે. ઇન શોર્ટ, જો તમારો જન્મ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે, 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે અને 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે હોય તો શેર બજારથી આગળ રહેજો. જો તમે કર્ક રાશિના જાતક હો, વૃશ્ચિક રાશિના જાતક હો, મકર રાશિના જાતક હો, કુંભ રાશિના જાતક હો, મીન રાશિના જાતક હો તો પણ શેર બજારથી તમારે દૂર રહેવાની જરૂર છે. બહુ નહીં, 29 માર્ચ 2025 સુધી, પછી વાંધો નથી મોટા ભાગે. હવે શેર બજારમાં સૌથી વધારે કમાણી કરવા માટે કઈ હોરાનો ઉપયોગ કરવો જોઈએ? બરોબર. તો સૌપ્રથમ શેર બજાર સાથે સંકળાયેલા ગ્રહો કયા? તો બુધ અને ગુરુ. ગુરુ કુબેર ભંડારી છે અને બુધ બુદ્ધિ છે. આ કોમ્પ્યુટર છે અને પેલું ખીસું છે. આ લેઝર છે અને પેલી બેંક છે. આ સોનું છે અને પેલું લોકર છે. આ બંને વસ્તુ સમજવાની જરૂર છે કે તમારી કુંડળીમાં ગુરુ અને બુધ બળવાન હોય તો તમે શેર બજારમાં ફાવો છો. અને જો તમે દિવસ દરમિયાન ગુરુ બુધની હોરાનો ઉપયોગ કરો તો શેર બજારની અંદર ફાવો છો. રોજ 2 કલાક માટે દરેક ગ્રહની હોરા અમલમાં આવે છે. બુધની હોરા બુધવારે ધારો કે સવારે વહેલી સવારે શરૂ થઈ તો ફરીથી એક વખત બુધની હોરા આવે છે. એમ દરેક ગ્રહની હોરા દિવસ દરમિયાન 2 વખત આવે છે. એ તમારે હોરાનો કોઠો ફરીથી હું કહું છું પંચાંગની અંદર શરૂઆતમાં જ આપેલો હોય છે. દરેક દિવસની હોરા તમે નક્કી કરી લો, એમાં ગુરુની હોરા ક્યારે છે, બુધની હોરા ક્યારે છે, તો તમને 100% ફાયદો થાય. થોડું કામ અઘરું છે પણ પૈસા એક એવી વસ્તુ છે કે માણસ અઘરામાં અઘરું કામ કરતો થઈ જાય. થોડા પંચાંગમાં 1 કલાક તમે આપો તો ટ્રેન થઈ જાઓ. તમે પંચાંગથી માહિતગાર થઈ જાઓ. બુધની હોરામાં રમો, ગુરુની હોરામાં રમો, ફાયદો થાય. આ બંને ધન અને બુદ્ધિ સાથે સંકળાયેલા ગ્રહ છે. તો તમારું શેર બજારનું માર્કેટ, શેર માર્કેટ જ્યારે જ્યારે ખુલ્લું રહેતું હોય ત્યારે ત્યારે આ પંચાંગમાં જોઈને હોરાનો ઉપયોગ કરો તો ફાયદો થઈ જાય. પછી અમુક નક્ષત્રો એવા છે કે લાઈક તમે તમારી કુંડળીમાં તમારા માટે લાભ કરતા નક્ષત્ર કયું છે એ તમે શોધી કાઢો. એ નક્ષત્રમાં જો આપણા દર્શક મિત્રો જાતકો રમે તો એમને ચોક્કસપણે શેર બજારમાંથી ફાયદો થાય. બીજા કેટલાક અગત્યની વાત કરું છું કે તમે જ્યારે જ્યારે લેપટોપ કે કોમ્પ્યુટર સમક્ષ બેઠા હો ત્યારે હંમેશા એક ત્રિકોણ આકારનો લાલ કલરનો પેપર બાજુ મૂકી રાખો અને સોદા કરતી વખતે વારંવાર એના દર્શન કરવા. આ પણ એક સારો પ્રયોગ છે.
ગ્લિચોટાઇટિસ સ્ટોન આવે છે, જે હમણાં તો અવેલેબલ હોતો નથી, એ પણ તમે ધારણ કરો તો એનાથી પણ ફાયદો થાય છે. ગુરુનું રત્ન ધારણ કરવાથી, બુધનું પાનું ધારણ કરવાથી પણ શેર બજારની અંદર લાભ થાય છે. જો તમારા ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ હોય તો એ શેર બજારથી લાભ થાય છે. જો તમારા સૂર્ય ઉપરથી ગુરુનું ભ્રમણ હોય તો એ શેર બજારથી લાભ થાય છે. અને હા, સૌથી અગત્યની વાત અને સંશોધન, ક્યાંક રહી જશે તો બધું તમારું ગ્રહો લઈ જશે. એટલે એક વસ્તુનું ધ્યાન રાખજો, જો તમારી કુંડળીમાં ગુરુ શનિનો યોગ હોય, સાથે હોય ગુરુ શનિ, તો શેર બજાર કદાપી રમતા નહીં. મારી પાસે આવનારા નિષ્ફળ દેવાળિયા જાતકો, શેર બજારની અંદર જેમણે પૈસા ગુમાયા હોય એવા જાતકોમાં જેમની કુંડળીમાં ગુરુ શનિની યુતિ હોય, ગુરુ શનિનો સંબંધ હોય, ક્યારેક કર્ક રાશિનો ગુરુ હોય, તુલા રાશિનો શનિ હોય, ક્યારેક ગુરુ શનિ આમને સામને હોય, ટૂંકમાં ગુરુ શનિનો સંબંધ શેર બજારમાં તમને પ્રકાશની અંદર પણ દિવસે ધોળા દિવસે તારા બતાવે છે, એમાં લેશ માત્ર શંકા નથી. તો અહીં કેટલીક ટીપ તમને આપી છે, આ ટીપને અનુસરજો અને તમારા જીવનને બેટર અને બહેતર બનાવો એવી આશા સાથે વિરમું છું. મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં જે સવાલો હતા કે કયા નક્ષત્ર યોગો સંયોગમાં જે બાબતો આપના કામમાં જે બાધા રાખે છે અથવા તો પ્રતિકૂળતા બનતી હોય છે, તો એને લઈને જ્યોતિષની દ્રષ્ટિએ જે બાબતો હતી આજે પંકજભાઈએ ખૂબ સારી ચર્ચા કરી. અને એમાં જે બે સવાલો હતા કે જ્યારે ઘરની બહાર જતા હોય અગત્યના કામે અથવા તો શેર બજારની વાત કરી તમે, તો એમાં કયા રાશિ જાતકોએ અને કઈ તારીખોએ જન્મેલા લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે ને એ ખૂબ સુંદર વાત થઈ છે. પંકજભાઈ, શો સમાપન તરફ છીએ તો કોઈ બીજા અન્ય સવાલ તરફ નહીં છીએ. દર્શક મિત્રો, આપના ઘણા બધા સવાલો અમને મળ્યા હોય છે અને આપના પ્રશ્નોના સમાધાન કરવામાં અમને વિશેષ આનંદ પણ મળતો હોય છે. સવાલો કરવા બદલ પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ આપના સવાલો મોકલી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર પંકજ નાગર, આપની સાથે આજે વાત કરીએ તમને સમૃદ્ધ બનાવવાની, વાત કરીએ વર્ષા ઋતુ અને સ્વાતિ નક્ષત્રની. સ્વાતિ નક્ષત્ર અને વર્ષા ઋતુના સમન્વયમાં છીપા બને મોતી અને ચાતક પીવે પાણી. સ્વાતિ નક્ષત્ર આવી રહ્યું છે વર્ષા ઋતુમાં તારીખ 11 ઓગસ્ટ રવિવાર સવારે 5:49 થી 12 ઓગસ્ટ સવારે 8:33 સુધી. નંબર 2 7 સપ્ટેમ્બર શનિવાર બપોરે 12:34 થી 8 સપ્ટેમ્બર બપોરે 3:31 સુધી. આ ક્ષેત્રની અંદર વરસાદ આવે તો એક કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને તમે તમારી તિજોરીમાં મૂકી રાખો. મારી તમને ગેરંટી છે, તમે સુખી સમૃદ્ધ સંપત્તિવાન થશો. મારી શુભકામનાઓ. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.